અરે બાદશાહ બોલ બોલ. હજી વિચાર કરીને પાછો વળી જા બાદશાહ. હજી હું કહું એમાં બરોબર સારું છે બાદશાહ. અરે ગોળ તું મૂર્ખ છો. કારણ કે જો બાદશાહને સમજવું હોત ને તો તારી નવ જોગણીઓને આ મારી કેદની અંદર બંધ ન કરત ગોળ. અરે બાદશાહ હજી તો મારી નવ જોગમાં જેવું આવ્યું છે. હજી મારો રામ તો બાકી છે બાદશાહ. હજી પાછો વળી જા અને સમજી જા બહારું છે બાદશાહ. અરે ગોળ તારે જેને વાયક મોકલવો હોય ને મોકલ. બાદશાહ તને આ છૂટ આપે છે. એવું ક્યારે હું આજ વાયક રે એ પોકરણ ગઢમાં મોકલું. આવી રાવે રમદે આ તારા ભાજીને ઉગાડને પાપિયાનો સહાર કરી રા. હા વીરા અરજી હું આમાં કઈ જાણતો નથી. મારતી નાના રામદેવ છે એને ભાઈ મોકલ. જરૂર આ પાપી બાદશાહ નો સહાર કરશે. મોટો જોઈ એ બાપુ સાંભળો ભાઈ. સાંભળો હે બાપુ. મોટાને પૂછવાનું નાનાને પૂછવાનું હોય. નાનાને પૂછવાનું મોટાને પૂછવાનું હોય. મોટાને થોડું પૂછવાનું હોય. બાપુ તમે ભૂલ ખાઈ ગયા. કેમ?
મોટા બાપુ પૂછવું પડે, નાના થોડું પૂછવાનું હોય. મોટાને રજા જ ન લેવાની હોય, મોટા નથી. તમે એમ કેમ કહેશો કે મોટા રજા લેવાની હોય એમ? તો બાપુ તમે ભૂલ ખાઈ ગયા. બાપુ મોટાને પહેલા પૂછવું પડે ને એમ. મોટા ઈ છે. આ મોટા હતા. હા, તને ખ્યાલ નથી. એવું હતું. મારું કેમ આવડું જશે? મગજ ફરી ગયું છે મારો. હાલો હરે વિનુભાઈ. હાલો સાંભળો જાઓ, હમણાં આપણે માતાજીના પ્રવેશમાં આપણે 11 બોલ કીધા હતા. 11 બોલના બદલે 15 બોલ આવી ગયા છે. બોલો મહાકાળી માતની જય. આ ગામની મોજ હા, આ ગામની મોજ હા. એવું બારમું આજવાય કરે હે જીજવાન ક્યાં મોકલું Yeah.
ક્યાં તું ભાઈ અત્યાર સુધી તું ક્યાં હતો વિના જરા તું દ્વારી કરી રાત રહે ગયો ત્યારે તારા ભાઈ દીએ તને શું કીધું તું વિના કે જરા તારો ભાઈ યાદ કરે ત્યારે સમરે વહેલું આવવાનું હતું ભાઈ પણ બહુ મોડું કર્યું ભાઈ છે બહુ મોડું કર્યું વિના આટલો તારા ભાઈ હરજીએ પુકાર કર્યો તોય તે તારા ભાઈ હરજીની હમાર નો લીધી વિના હમાર નો લીધી ભાઈ હા વિના ભાઈ બહુ મોડું કર્યું ભાઈ તે બહુ મોડું કર્યું વિના જ્યારે તું દારી કરી જાત્રા એ ગયો ત્યારે તારા ભાઈ તને ભલામણ કરી હતી વિના કે હળાલ કળજુગના લોકો માનવી વિના આપણા સનાતન ધર્મને બારો ઠેલો મારે ને ત્યારે જમરે વહેલું આવવાનું હતું વિના તે મને સ્થાન આપ્યું તું ભાઈ રડ નહીં મારા હરજી જાણો છો કે જોધાણાના પાપી બાદશાહે નારી માથે કેવા અત્યાચાર કર્યા છે આપણી જે નવ જોગ માયાઓ હતી અને મેં જે તને ગાયોનું ગોવાળું સોંપ્યું હતું એ ગાયો કાપીને બાદશાહ એના દેવળ રંગ્યા છે હા વિના અને તને પણ ઢોલની માફક હેન્ડલના બહાર માર્યા છે હરજી હા પણ વિના રડ નહીં મારા ભાઈ કારણ કે તારો ભાઈ રામદેવ આવી ગયો છે એનો બદલો જરૂર હું લઈશ હરજી હા વિના હા બાદશાહ બોલ ગોળ તો કહેતો ને તારો રામ આયા ન હોય પણ બાદશાહ મને વિશ્વાસ હતો કે મારો રામ જરૂર આવે બાદશાહ અરે ગોળ તારો રામ આવી ગયો તો શું થઈ ગયું ગોળ અરે બાદશાહ હજી જો તારે આમાંથી બસવું હોય ને ગજ ગંગાનો અધિકાર થવો હોય તો મારા રામના શરણમાં પડી જા બાદશાહ તારો ઉદ્ધાર થઈ જાય બાદશાહ અરે ગોળ બાદશાહ ને તો તમારી શરણે નમવું હોત ને તો તમારી હિન્દુની ગાયો જેટલી હતી ને એ બાદશાહ નો કાપે જે કઈ તમારા સનાતન ધર્મના દેવી દેવતાઓ હતા ને એ બાદશાહ કેદની અંદર બંધ ન કરે ગોવાળ માટે તારા રામને કહી દે કે મારી શરણે નમી જાય એને બધાને છોડાઈ જાય એમાં જ એની ભલાઈ છે ગોવાળ હરે બાદશાહ મારા ભક્ત તારા ભલાને માટે કહે છે કે મારી શરણે નમી જાય એમાં જ તારી ભલાઈ છે અરે તપસ્વી તું મારી શરણે નમી જા અને તારા ભક્તને છોડાઈ જાય એમાં જ તારી ભલાઈ છે હરે જોધાણાના પાપી બાદશાહ અબે માન એ વિનાશનો પાયો છે અબે માને છોડી દે ને મારી શરણે આવી જાય એમાં જ તારી ભલાઈ છે અરે બંધ બકવાસ બંધ કર તપસ્વી आधा मैदान में हो जाए फैसला हो जाए मुकाबला होशियार अरे होशियार यार मर्द सामे बादशाह लड़े तो बादशाह ने मर्दानगी लाजे से तने तो मारा देश शहर ही काफी से हे प्रधान जी हे बादशाह वकल तारा प्रधान ने निशु
મજાલ છે अरे शेर कबर सर क्या मर गया, शेर कबर सर क्या मर गया, शेर कबर छोटो 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 કેમ એમ કરે પેલો ગોવાળ કહેતો ને હિન્દુસ્તાન જિંદાબાદ